નમસ્તે મિત્રો, અમે લોકો વર્કિંગ પ્રોફેશનલ સ્ટુડન્ટ છીએ અને અમે જોબની સાથે સમય કાઢીને ડિપ્લોમા કરીએ છીએ. અને આજે આપણે લોકો એક સરસ મજાના ટોપિક વિશે ચર્ચા કરીશું. ઘરે જે વીજળી આવે છે એ કઈ રીતે આવે છે અને એની પાછળ કેટલા બધા પ્રોટેક્શન સિસ્ટમ કામ કરે છે એ આપણે એના વિશે થોડુંક જાણીશું. અને એમાંની એક સિસ્ટમ છે કરંટ ટાઈમ ગ્રેડિંગ ઓવર કરંટ પ્રોટેક્શન સિસ્ટમ, જેમાં આઈડીએમટી રિલેનો ઉપયોગ કરવામાં આવેલો છે. એટલે કે ઇન્વર્સ ડિફાઇનાઇટ મિનિમમ ટાઈમ ગ્રેડિંગ સિસ્ટમ, અને આ રિલેનો ઉપયોગ આપણે આ સિસ્ટમમાં કરવામાં આવેલો છે. અને આ જે પ્રોજેક્ટ છે એ અમારા માર્ગદર્શક શ્રી મિસ્ટર સ્નેહલ પુરાણિક સરને એમના માર્ગદર્શન હેઠળ અમે લોકોએ આ પ્રોજેક્ટ બનાવેલો છે. અને આ સિસ્ટમ, આ ટોપિક એ શોર્ટ એવું બતાવે છે કે આપણા ઘરે જે લાઇટ આવે છે, આપણા ઘરે કે સોસાયટીમાં કોઈ પણ જગ્યાએ ફોલ્ટ થાય તો ડાયરેક્ટ જનરેશનમાં આની ઇફેક્ટ ન જાય તેના માટે આપણે આ પ્રોટેક્શન સિસ્ટમનો ઉપયોગ કરવામાં આવેલો છે. અને આ સિસ્ટમમાં કરંટ ગ્રેડિંગ પ્રમાણે પણ પ્રોટેક્શન કરી શકાય છે અને ટાઈમ ગ્રેડિંગ પ્રમાણે પણ પ્રોટેક્શન કરી શકાય છે. આપણે જોઈએ તો અહીંયા લોડ એન્ડ ઉપર આ રેલનું સેટિંગ સૌથી ઓછા સમયમાં અને કરંટ ગ્રેડિંગ પ્રમાણે એ સૌથી પહેલા ટ્રીપ થશે લોડ સેક્શન ઉપર. ધારો કે આ રિલે આપણું જનરેશન છે, આ રિલે આપણું ટ્રાન્સમિશન છે અને આ રિલે આપણું ડિસ્ટ્રીબ્યુશન છે કે જે આપણા સુધી વીજળી આપણને પહોંચે છે. અને આ રિલેનું સેટિંગ આ બે રિલે કરતાં સૌથી ઓછું રાખવામાં આવેલ છે કે જ્યારે લોડ એન્ડ તરફ ફોલ્ટ થાય તો સૌથી પહેલા એના રેટિંગ પ્રમાણે આ રિલે સૌથી પહેલા ટ્રીપ થશે અને આપણી જે ફોલ્ટી સર્કિટ છે એને હેલ્ધી સર્કિટથી અલગ કરશે. બાય ચાન્સ જો આ રિલે ટ્રીપ નથી થતી તો એના પહેલાની રિલે કે X2 રિલે જે ટ્રીપ થશે અને ફોલ્ટી સર્કિટને હેલ્ધી સિસ્ટમથી અલગ કરશે અને આપણી સિસ્ટમ હેલ્ધી રાખશે. જો હજુ પણ બાય ચાન્સ રિલે માલ ફંક્શન કરે કે આ રિલે ઓપરેટ નથી થતી તો આ રિલે ટ્રીપ થશે અને આપણી પાવર સિસ્ટમ એકદમ હેલ્ધી રહેશે. કે લોડ એન્ડ ઉપર ફોલ્ટ હોય તો સીધું જનરેશન ઉપર અફેક્ટ ના કરે, એના લીધે આ સિસ્ટમ બનાવેલી છે. આ પ્રોજેક્ટ વિશે વધુ માહિતી આપણા બીજા ભાઈ આપશે. થેન્ક યુ. હેલો ફ્રેન્ડ્સ, મારું નામ મોહનીશ રાણા છે. આગળ તમે આ પ્રોજેક્ટના ઇન્ટ્રોડક્શન જોયું. હું તમને હવે આ પ્રોટેક્શનમાં યુઝ થતા ઇન્સ્ટ્રુમેન્ટ વિશેની જાણકારી આપીશ. પ્રથમ તો પાવર એમસીબી છે જે પાવરના પ્રોટેક્શન માટે મૂકેલી છે. આ મલ્ટીફંક્શન મીટર છે તે વોલ્ટેજ તથા લોડ કરંટ અથવા તો ફોલ્ટ કરંટ બતાવશે. આ ઓન ઇન્ડિકેશન છે, આ ઓન પુશ બટન છે, આ ઓફ પુશ બટન છે, આ તેનું ઇન્ડિકેશન છે. રીસેટ માટેનું પુશ બટન છે. સર્કિટ બ્રેકર 1 આ તેનું ઇન્ડિકેશન L1 છે. સર્કિટ બ્રેકર 2 આ એનું ઇન્ડિકેશન L2 છે. સર્કિટ બ્રેકર 3 આ એનું ઇન્ડિકેશન L3 છે. સર્કિટ બ્રેકર 4 આ તેનું ઇન્ડિકેશન L4 છે. આમાં ત્રણ રિલે આઈડીએમટી રિલેનો ઉપયોગ થાય છે. X1, X2, X3 આ પ્રાઇમરી રિલે તરીકે ઉપયોગ થાય છે. આ સેકન્ડરી રિલે તરીકે ઉપયોગ થાય છે ને બેકઅપ પ્રોટેક્શન માટે X1 રિલેનો ઉપયોગ થાય છે. તેમાં CT1 નો યુઝ કરેલો છે, CT2 ને CT3 નો ઉપયોગ કરેલો છે. આમાં રેઝિસ્ટન્સ 1, રેઝિસ્ટન્સ 2 અને રેઝિસ્ટન્સ 3 મૂકેલું છે. લોડ કનેક્ટ કરવા માટે અહીં મૂકેલા છે. ભવિષ્યના પ્રોવિઝન માટે અહીં વેરિયેબલ રેઝિસ્ટન્સ જોઈન્ટ કરીને એમ્પિયર મીટર છે, S1 સ્વિચ છે, S2 સ્વિચ છે અને S3 સ્વિચ છે. અમને આ પ્રોજેક્ટના ગાઈડ કરવા બદલ સ્નેહલ પુરાણી સરનો હું ભારત પટેલ છે અને પ્રોજેક્ટ માટે અમે જે કામ કરીએ છીએ તો અમારા જે ગાઈડ છે સરનું નામ છે મિસ્ટર સ્નેહલ પુરાણી છે. જેમને અમને ગાઈડ કર્યા કે આ પ્રોજેક્ટ કેવી રીતે બનાવવાનો છે, શું શું કાર્ય કરવાનું છે તે માટે. તો કરંટ ટાઈમ ગ્રેડિંગ ઓવર કરંટ પ્રોટેક્શન આઈડીએમટી રિલે. તો હું તમને આ રિલેની અંદર જે સેટિંગ છે તે ને ટાઈમ સેટિંગ છે તે ને કરંટ સેટિંગ છે. તો એક તો પીએમએસ ને એક ટીએમએસ આ બે સેટિંગ તમને સમજાવીશ ને કેવી રીતે કાર્ય કરશે ને એનો મુખ્ય હેતુ શું છે એ આ રીતે હું તમને સમજાવી દઈશ. પહેલા છે આપણું પ્લગ મલ્ટીપ્લાયર સેટિંગ, PMS એટલે પ્લગ મલ્ટીપ્લાયર સેટિંગ.
જે આપણે સેટ કરવાનું હોય છે, બીજું કે ટીએમએસ ટાઈમ મલ્ટીપ્લાયર સેટ. તો આ બે છે કે જેની અંદર પ્લગ મલ્ટીપ્લાયર સેટિંગ ની અંદર તમે જે પ્લગ સેટિંગ કરો છે એના પ્રમાણે તમે કરંટનો મેગ્નિટ્યુડ નક્કી કરો છો કે કેટલો ફોલ્ટ કરંટ હશે ને કેટલો પિકઅપ અપોન પિકઅપ કરંટ, એટલે આપણો પીએમએસ નક્કી થઈ જશે, એટલે પ્લગ સેટિંગ નક્કી થશે. બીજું કે ટાઈમ સેટિંગ છે. ટાઈમ સેટિંગ ડાયલ પ્રમાણે તમારે સેટ કરવો પડે છે. તો એની અંદર એ વસ્તુ છે કે આ રિલેની અંદર જ્યારે તમે પીએમએસ ને ટીએમએસ સેટ કરો છો તો આઈડીએમટી રિલે એવી રીતે વર્ક કરે છે કે જ્યારે ફોલ્ટ થાય, જ્યારે ફોલ્ટની અંદર કરંટ વધારે હોય તો ઇન્વર્સલી ટાઈમને ઘટાડી દે છે, એટલે કે ફાસ્ટ ટ્રિપિંગ કરશે. જ્યારે ફોલ્ટ કરંટ વધારે હશે તો ટાઈમ ઘટાડી દેશે, એટલે એ ઇન્વર્સ થશે. એટલે એનું ફૂલ ફોર્મ જે આપણે આઈડીએમટી યાની કે ઇન્વર્સ ડેફિનેટ મિનિમમ ટાઈમ જે રાખેલું છે એ પ્રમાણે વર્ક કરશે. સેકન્ડ વાત રહી કે જ્યારે કરંટ ઓછો હશે તે ટાઈમે શું થશે, તો તે ટાઈમે થોડો રિલે ટાઈમ લેશે. કારણ એ છે કે આપણે જે સેટ કરેલો છે એ પ્રમાણે ઓવરલોડમાં ટ્રિપિંગ આપશે અથવા ઓવર કરંટ અથવા હાર્ડ ફોલ્ટ, તો એ નક્કી કરશે એ ટાઈમ અને કરંટનું કે ફોલ્ટ કરંટ કેટલો છે એના પર. બીજી વાત રહી કે આ X1, X2 અને X3 આ 3 રિલે છે. તો અમારી જે લોડ સાઈડની રિલે છે એ X3 છે, જે લોડની નિયરેસ્ટમાં છે. જ્યારે ફોલ્ટ મતલબ કે કોઈ જ પણ જગ્યાએ સર્કિટમાં ફોલ્ટ હશે તો સૌથી પહેલા આ રિલે ઓપરેટ થશે, ત્યાર પછી એના પર સેકન્ડરી રિલે છે કે એનું બેકઅપ રિલે આ છે. એટલે આ જે બે રિલે ખરી એ આપણું બેકઅપ પ્રોટેક્શન તરીકે કામ કરશે. કોઇન્સિડન્સલી જો આ રિલે ફોલ્ટ થાય ને એ ટાઈમે આ રિલે જો ફેલ થાય તો પછી આપણે આ એના પછી આ પ્રાઇમરી રિલે છે, આ સેકન્ડરી રિલે લાઈનમાં આવશે. અને જો આ સેકન્ડરી રિલે પણ અગર બાય ચાન્સ ફેલ થઈ જશે તો આ બેકઅપ તરીકે આ કામ કરશે. આ સિસ્ટમ આપણી રેડિયલ સિસ્ટમમાં યુઝ થાય છે. બીજું કે આનો હેતુ એ છે, મુખ્ય હેતુ કે આપણને સિલેક્ટિવ ટ્રિપિંગ ને સિલેક્ટિવ ઝોનની અંદર ટ્રિપિંગ થવું જોઈએ, એના માટે આપણે આ સિસ્ટમનો ઉપયોગ કરીએ છીએ અને બીજું કે આ સિસ્ટમને બનાવવામાં આવી છે. હેલો ફ્રેન્ડ્સ, મારું નામ ઠાકોર મોહમ્મદ મોઇન છે. હું તમને કરંટ ટ્રેડિંગ, ઓવરકરંટ પ્રોટેક્શન, આઈડીએમટી રિલેના કંટ્રોલ અને પાવર વાયરિંગ વિશે સમજૂતી આપીશ. સૌપ્રથમ આપણે પાવર વાયરિંગ જોઈએ. પાવર વાયરિંગની અંદર સિંગલ ફેઝ એસી સપ્લાય આપણે યુઝ કરેલો છે અને એના પ્રોટેક્શન, સર્કિટના પ્રોટેક્શન માટે 2 પોલ એમસીબી ઉપયોગ કરેલી છે, જેમાં તમે જોઈ શકો છો એક વોલ્ટ મીટર જે પેરેલલમાં કનેક્ટ કરેલું છે, એક એમ્પિયર મીટર જે સિરીઝમાં કનેક્ટ કરેલું છે. એમ્પિયર મીટર આપણને લોડ કરંટ શો કરાવશે. આ પાવર વાયરની અંદર તમે જોશો કે C1 એટલે કે કોન્ટ્રાક્ટર 1, CT કરંટ ટ્રાન્સફોર્મર 1 અને R1 આ 3 વસ્તુ ભેગી કરીને એક સેક્શન તૈયાર થાય છે. એવી રીતના આપણી જોડે 3 સેક્શન તૈયાર છે. અને જે C4 છે આપણું લોડ માટે કોન્ટ્રાક્ટર યુઝ કરેલું. R1, R2 અને R3 એ ફ્યુચરમાં અર્થ ફોલ પ્રોટેક્શન ટેસ્ટ કરવા માટેના પ્રોગ્રેશન છે, જેની સાથે S1, S2 અને S3 સ્વિચ ઉપયોગ કરીને ફોલ્ટ કરંટ માટે એમ્પિયર મીટર અને વેરિયેબલ રેઝિસ્ટન્સ એમ્પિયર સેટ કરવા માટે રાખવામાં આવેલા છે, જેના દ્વારા આપણે અર્થ ફોલ્ટ જનરેટ કરી અને રિલે ટ્રિપિંગ જોઈ શકીશું. હવે આપણે કંટ્રોલ વાયરિંગ વિશે સમજૂતી લઈશું. ફ્રેન્ડ્સ, આપણું કંટ્રોલ વાયરિંગનો ડાયાગ્રામ છે, સર્કિટ ડાયાગ્રામ છે, જેની અંદર પણ આપણે સિંગલ ફેઝ 230 વોલ્ટેજનો ઉપયોગ કરેલો છે. આમાં તમે જોઈ શકશો કે આપણી જોડે ઓન ઇન્ડિકેટર છે, ઓફ ઇન્ડિકેટર છે. L1 ઇન્ડિકેટર એ રિલે 1 જ્યારે ચાલુ થશે, આઈડીએમટી રિલે 1 ત્યારે આ ચાલુ થશે. L2 ઇન્ડિકેટર રિલે 2 ચાલુ થઈ, રિલે 2 ત્યારે ચાલુ થશે. L3 ઇન્ડિકેટર એ રિલે 3 માટે ઉપયોગ કરવામાં આવેલું છે અને L4 ઇન્ડિકેટર એ આપણું લોડ માટેનું છે, લોડના કોન્ટ્રાક્ટર માટેનું ઇન્ડિકેટર છે. બાકી એક ઓન ઇન્ડિકેટર છે અને એક ઓફ ઇન્ડિકેટર છે. જ્યારે આપણી સર્કિટને આપણે
સ્ટાર્ટ નથી કરી રહ્યા ત્યારે પાવરનો ફ્લો કંઈક આ રીતના રહેશે. જ્યાં મેઇન કોન્ટેક્ટરનો એનસી કોન્ટેક્ટ યુઝ કરેલો છે, જેના દ્વારા ડાયરેક્ટ સ્ટોપ બટન દ્વારા એનસી કોન્ટેક્ટ થી ઓફ ઇન્ડિકેટર ચાલુ થશે અને ન્યુટ્રલ દ્વારા તેને ડાયરેક્ટ ન્યુટ્રલ આપવામાં આવેલું છે, એટલે આપણને અત્યારે ઓફ ઇન્ડિકેટર ચાલુ જોવા મળશે. પણ જ્યારે આપણે સ્ટાર્ટ બટન દબાવીશું ત્યારે કોઇલનો ફ્લો સ્ટોપ બટનથી થઈ સ્ટાર્ટ બટનથી થઈ અને મેઇન કોન્ટેક્ટરની કોઇલને એનર્જાઇઝ કરશે. હવે મેઇન કોન્ટેક્ટરમાં 13 અને 14 કોન્ટેક્ટ આપણા એનો કોન્ટેક્ટ છે. જ્યારે મેઇન કોન્ટેક્ટર એનર્જાઇઝ થશે ત્યારે કોન્ટેક્ટ ચેન્જ થઈ કોન્ટેક્ટ ક્લોઝ થશે, એટલે કે આ કોન્ટેક્ટ હોલ્ડિંગ કોન્ટેક્ટનું કામ. મેઇન કોન્ટેક્ટરના આ હોલ્ડિંગ કોન્ટેક્ટ દ્વારા આ સપ્લાય ચાલુ રહેશે અને સ્ટાર્ટ પુશ બટન દબાઈને છોડ્યા પછી કોન્ટેક્ટ ક્લોઝ થઈ અને પાછા નોર્મલી ઓપન થઈ જશે. એની સાથે સાથે મેઇન કોન્ટેક્ટરના એક એનો દ્વારા ઓન ઇન્ડિકેટર લેવામાં આવેલું છે. જ્યારે મેઇન કોન્ટેક્ટર એનર્જાઇઝ થશે ત્યારે આ કોન્ટેક્ટ ક્લોઝ થશે અને ઓન ઇન્ડિકેટર ચાલુ થશે અને મેઇન કોન્ટેક્ટનો આ 21-22 જે કોન્ટેક્ટ છે, જે એનસી છે, ઓપન થઈ જશે અને ઓફ ઇન્ડિકેટર બંધ થઈ જશે. આપણી જોડે 3 રિલે છે, આઈડીએમટી રિલે X1, X2 અને X3. C1 કોન્ટેક્ટર એ X1 માટે યુઝ કરેલું છે, C2 X2 માટે, C3 X3 માટે યુઝ કરેલું છે. તેમજ 3 સીટી આપણે પાવર વાયરિંગમાં જોઈ હતી એ પ્રમાણે CT1 એ X1 માટે, CT2 એ X2 માટે અને CT3 એ X3 માટે યુઝ થાય છે, જે આઈડીએમટી રિલે માટે કરંટ મેઝર કરવાનું કાર્ય કરશે. જેના દ્વારા સેટ કરેલા પોઈન્ટથી વધારે કરંટ જતા લોડ કરંટ એનાથી વધારે જતા આપણી રિલે ટ્રીપ થશે, જેનું કનેક્શન મેં તમને સમજાવ્યું. સૌપ્રથમ આઈડીએમટી રિલેની અંદર 2 કોઇલ હોય છે, એક છે ઓપરેટિંગ કોઇલ અને બીજી હોય છે રિસ્ટ્રેનિંગ કોઇલ. અને રિલેના કનેક્શન સેમ છે, ખાલી એમ્પિયર સેટિંગ ચેન્જ છે. એટલે આપણે કોઈ પણ એક રિલેનું કનેક્શન ડાયાગ્રામ કમ્પ્લીટલી સમજી લઈશું તો બીજી 2 રિલેનું કનેક્શન ડાયાગ્રામ બી આપણને સમજાય. જ્યારે સર્કિટને સ્ટાર્ટ કરવામાં આવે છે ત્યારે હોલ્ડિંગ કોન્ટેક્ટ દ્વારા મેઇન કોન્ટેક્ટર અને C1 પિકઅપ થાય છે. આપણે રિલે X1 માટે કનેક્શન ચેક કરીશું અને હું તમને સમજાવીશ કે આ કેવી રીતના કામ કરે છે. સ્ટાર્ટ પુશ બટનથી જ્યારે સર્કિટને ચાલુ કરવામાં આવે છે ત્યારે આઈડીએમટી રિલેના ઓપરેટિંગ કોઇલને ડાયરેક્ટ સપ્લાય મળે છે અને આપણી રિલે એક્ટિવેટ થાય છે, મતલબ કે રિલે સ્ટાર્ટ થઈ જાય છે. હવે જ્યારે તેમાંથી લોડ કરંટ પસાર થાય છે ત્યારે સીટી કરંટ મેઝર કરે છે. ઓપરેટિંગ કોઇલ દ્વારા આઈડીએમટી રિલે આપણી સ્ટાર્ટ થશે અને આ રિલે એક્ટિવેટ થશે. CT1 દ્વારા લોડ કરંટ મેઝર થશે અને આઈડીએમટી રિલે કરંટને સેન્સ કરશે અને જ્યારે સેટ કરેલા લિમિટથી વધારે કરંટ તેમાંથી ફ્લો થશે ત્યારે રિસ્ટ્રેનિંગ કોઇલ એનર્જાઇઝ થશે અને આ કોન્ટેક્ટ આપણા ક્લોઝ થશે. X1 રિલેના 3 અને 4 કોન્ટેક્ટ જે એનો છે એ ક્લોઝ થશે અને આપણી આ પ્લા રિલેને એનર્જાઇઝ કરશે. નોર્મલ કન્ડિશનમાં પ્લા રિલેના આપણે એનસી કોન્ટેક્ટ યુઝ કરેલા છે, એટલે કરંટનો ફ્લો આ રીતના થઈ અને C1 કોન્ટેક્ટના કોઇલને એનર્જાઇઝ કરશે. તમે જોઈ શકો છો કે L1 ઇન્ડિકેટરમાં C1 કોન્ટેક્ટરના 13 અને 14 એનો કોન્ટેક્ટ યુઝ કરેલા છે. જ્યારે કોન્ટેક્ટર એનર્જાઇઝ થઈ જશે ત્યારે આ 13 અને 14 એનો કોન્ટેક્ટ ક્લોઝ થશે અને તમને L1 ઇન્ડિકેટર બ્રાઇટ જોવા મળશે. જ્યારે સેટ કરેલી વેલ્યુ કરતાં વધારે કરંટ ફ્લો થશે ત્યારે સીટી દ્વારા મેઝરમેન્ટ કરેલું કરંટ રિલે સેન્સ કરશે અને રિસ્ટ્રેનિંગ કોઇલ એંગેજ થશે, એનર્જાઇઝ થશે, જેના દ્વારા આપણી પ્લા રિલે એનર્જાઇઝ થશે કેમ કે આ કોન્ટેક્ટ આપણા ક્લોઝ થશે અને પ્લા રિલે એનર્જાઇઝ થતા C1 કોન્ટેક્ટરમાં પ્લા રિલેના જે એનસી કોન્ટેક્ટ યુઝ કરેલા છે એ ઓપન થઈ જશે. ટ્રીપ થતાની સાથે X1 રિલેના 3 અને 4 એનો કોન્ટેક્ટ ક્લોઝ થઈને પાછા ઓપન થઈ જશે. આ ક્લોઝ થતાની સાથે પ્લા રિલે P1 ને
એનર્જાઇઝ કરશે અને X1માં P1 રિલેના 6 અને 8 એનો કોન્ટેક્ટ ક્લોઝ થશે, જે હોલ્ડિંગ કોન્ટેક્ટ તરીકે કાર્ય કરશે. સાથે સાથે C1ના સિરીઝમાં P1ના 1 અને 4 NC કોન્ટેક્ટ છે જે ઓપન થશે અને કોન્ટેક્ટરને ડી એનર્જાઇઝ કરશે. કોન્ટેક્ટર જ્યારે એનર્જાઇઝ હતું ત્યારે L1 ઇન્ડિકેટરમાં કોન્ટેક્ટર 1ના 13 અને 14 એનો કોન્ટેક્ટ એ ક્લોઝ હતા. હવે ટ્રિપિંગ સર્કિટના લીધે કોન્ટેક્ટર 1 એ ડી એનર્જાઇઝ થઈ ગયું છે, એટલે 13 અને 14 કોન્ટેક્ટ પાછા એનો થઈ જશે અને L1 ઇન્ડિકેટર બંધ થઈ જશે. આ સેમ કનેક્શન X1 X2 રિલે માટે પણ યુઝ કરવામાં આવેલું છે અને X3 રિલે માટે પણ યુઝ કરવામાં આવેલું છે. જ્યારે IDMT રિલેને રીસેટ કરવાની જરૂર પડે છે ત્યારે રીસેટ પુશ બટન દબાવવામાં આવે છે, જે નોર્મલી ક્લોઝ કોન્ટેક્ટ છે. બટન દબાવ્યા પછી તે સર્કિટને ઓપન કરી દે છે. આ બટન દબાવ્યા પછી જે P1 પ્લાર રિલેના હોલ્ડિંગ કોન્ટેક્ટ દ્વારા પ્લાર રિલેને જ પાવર સપ્લાય મળતું હતું, તે પુશ બટન દબાવ્યા પછી બંધ થઈ જાય છે અને ઓક્ઝિલરી પ્લાર રિલે નોર્મલ કન્ડિશનમાં આવી જાય છે, જેથી પ્લાર રિલેના હોલ્ડિંગ કોન્ટેક્ટ પાછા એનો થઈ જશે. અને સાથે સાથે જે તે રિલેને રીસેટ કરવાની છે તેના કોન્ટેક્ટરની સિરીઝમાં પ્લાર રિલેના 1 અને 4 NC કોન્ટેક્ટ છે, જે પ્લાર રિલે એનર્જાઇઝ હતી ત્યારે ઓપન થઈ ગયા હતા. તે હવે પ્લાર રિલે ડી એનર્જાઇઝ થયા પછી પાછા નોર્મલી ક્લોઝ થઈ જશે અને જે તે કોન્ટેક્ટરને રિલેના કોન્ટેક્ટરને પાછું પાવર સપ્લાય મળશે અને તે પાછા એનર્જાઇઝ થશે અને આપણી સર્કિટ પાછી હેલ્ધી કન્ડિશનમાં થઈ જશે. સેમ આ રીતના X3 રિલેમાં પણ કાર્ય કરવામાં આવે છે અને X1 રિલેમાં પણ સેમ જ કાર્ય કરવામાં આવે છે. રીસેટ માટે ત્રણેય રિલે માટે એક જ રીસેટ બટન છે. જ્યારે સર્કિટને પૂરેપૂરી બંધ કરવી હોય છે ત્યારે સ્ટોપ પુશ બટન દબાવવામાં આવે છે ત્યારે સર્કિટ અહીંયાથી ઓપન થઈ જાય છે, મતલબ અને હોલ્ડિંગ કોન્ટેક્ટ થ્રુ જે વોલ્ટેજ પાવર સપ્લાય આપણને મળતો હતો એ પણ સ્ટોપ થઈ જશે. હવે જ્યાં સુધી સ્ટાર્ટ બટન દબાવવામાં નહીં આવે ત્યાં સુધી આ હોલ્ડિંગ કોન્ટેક્ટ એનર્જાઇઝ નહીં થાય અને આ સર્કિટ પાછી રિસ્ટાર્ટ નહીં થાય. તો આ રીતના આનું કંટ્રોલ અને પાવર વાયરિંગ હતું. મને આશા છે કે તમે લોકો સારી રીતે સમજી શક્યા હશો. થેન્ક યુ. હેલો ફ્રેન્ડ્સ, આગળ તમે જોયું આ પેનલના કોમ્પોનન્ટ્સ વિશે. હવે આપણે આ જે પેનલ છે આપણું કરંટ ટાઈમ ઓવર કરંટ પ્રોટેક્શન રિલે એનું આપણે ડેમોન્સ્ટ્રેશન જોઈશું. સૌપ્રથમ તમને બતાવી દઉં, આ જે આપણો સેક્શન છે X3 તો આપણો લોડ સેક્શન છે, આ જે આપણો સેક્શન છે X2 તો આપણો ઇન્ટરમીડિયેટ સેક્શન છે અને આ જે X1 છે તે આપણો જે પાવર ગ્રેડિંગ મતલબ જે પાવર સોર્સ જ્યાંથી આપણને મળે છે તે સોર્સ છે. હવે આપણે આને ડેમોન્સ્ટ્રેશન કરવા જઈએ છીએ. આપણે લોડ બેંક ઓલરેડી પહેલેથી કનેક્ટ કરેલી છે, એની માટે સૌ પ્રથમ આપણે કનેક્ટ કરી દીધા છે. હવે આપણે લોડ ચાલુ કરીશું. હવે હું ધીરે ધીરે લોડ લગાડવા જઈ રહ્યો છું. ઓકે ફ્રેન્ડ, હવે હું લોડ ચાલુ કરવા જઈ રહ્યો છું અને આ જે અહીંયા હું વધારીશ એ આપણો આ મલ્ટીફંક્શન મીટર છે, એમાં તમે જોઈ શકશો આપણો કેટલો લોડ વધે છે. હવે આપણે હું ધીરે ધીરે લોડ ચાલુ કરવા જઈ રહ્યો છું. તમે જોઈ શકો છો ત્યાં આપણે એક રીતે લોડ આવ્યો છે, એવી રીતે હું આગળ આપણો લોડ વધારતા જઈ રહ્યો છું. હવે આપણે આ ડીશ કરવાની ચાલુ થઈ ગઈ આ સેક્શનની. જો આપણે લોડ વધારીશું બોલો, તમે જોઈ શક્યા છો કે 4.3 એમ્પિયર જેવા આપણો ફોલ્ટ કરંટ હતો, લોડ કરંટ હતો. એટલે આપણે આ સેક્શનનો મતલબ કહેવાનો એ છે કે આજે આપણો ફોલ્ટ કરંટ છે એ જે આપણા સેક્શનમાં X3 રિલે લાગેલી છે એ રિલેની કિંમત કરતા જો ફોલ્ટ કરંટ વધશે આ સેક્શન આપણો ટ્રીપ થઈ જશે. આ સેક્શન આપણો આ પ્રમાણે આપણે ટેસ્ટ કરીએ છીએ. હવે આપણે ઇન્ટરમીડિયેટ સેક્શન આપણે ટેસ્ટ કરીશું. સૌપ્રથમ આપણે કનેક્શન ફેરવવાનું છે. એ કનેક્શન ફેરવવા માટે હું પહેલા બધું વસ્તુ આઇસોલેટ કરી નાખીશું. બરાબર છે. ચેનલને હું ઓફ કરી રહ્યો છું. ઓકે ફ્રેન્ડ્સ, અહીંયા તમે જોઈ શક્યા આપણે ઇન્ટરમીડિયેટ આપણું સેક્શન છે તે મેં કનેક્શન ચાલુ કરી દીધું છે અને હું પેનલને ફરી ઓન કરી જઈ રહ્યો છું. ઓકે ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો આ આપણું જે લોડ સાઇડ છે એ આપણો આઇસોલેટ છે. આપણે ઇન્ટરમીડિયેટ આપણે સેક્શન આપણે ચેક કરીએ. સૌપ્રથમ હું ફરી આપણો લોડ વધારવા જઈ રહ્યો છું. તમે ત્યાં MFM મીટરમાં આપણું મલ્ટીફંક્શન મીટર છે ત્યાં તમે લોડ કરંટ જોઈ શકો. ઓકે ફ્રેન્ડ્સ, હવે આપણે જે ઇન્ટરમીડિયેટ સેક્શન
એને આપણે લોડ વધારીને ચેક કરવા જઈ રહ્યું છે. હું લોડ વધારું છું ધીરે ધીરે. તમે મલ્ટીફંક્શન વિડીયોમાં લોડ ચેક કરી શકો છો. વધારું છું મેં લોડ વધારું છું હજી પણ લોડ વધારવા જઈ રહ્યો છું. તમે આ જોઈ શકશો એને લીડ કરવાનું ચાલુ થઈ ગયું છે અને આપણું સેક્શન થઈ ગયું છે. અને તમે મલ્ટીફંક્શન મીટરમાં જોઈ શક્યા છો એનું જે રેટિંગ હતું તે 7 એમ્પિયર ઉપર આપણે થઈ ગયું છે. બરાબર છે. એનો મતલબ એ છે કે આપણો આ જે સેક્શન છે તે આ જે આપણો લોડ સાઈડ હતો એના કરતા થોડું વધારે છે. હવે આ આઇસોલેટર આપણો ટ્રીટ થઈ ગયો છે. આપણે ચેક કરી. હવે આપણે જે પાવર સોર્સ છે એ સોર્સ બધું આપણે ચેક કરીશું. સૌપ્રથમ ફરી એક આપણે પ્રેક્ટિકલ આગળ ચેક કરીશું. કનેક્શન ફેરવવાને છે આગળની સાઈડે. હું આ પેનલને આઇસોલેટ કરીશ. હું માટે બંધ કરીશ પેનલમાંથી. ઓકે, હવે હું કનેક્શન બદલવા જઈ રહ્યો છું અને જે લોડ છે મારે એ હું ઓફ કરી દઈશ. ચાલો, મારો લોડ સોર્સ સાઈડમાં કનેક્ટ થઈ ગયો છે. હવે હું ફરી પેનલને ઓન કરવા જઈ રહ્યો છું. ઓકે, તમે જોઈ શકો છો મારો લોડ કનેક્ટ થઈ ગયો છે. હવે આપણે આ લોડ સોર્સ સાઈડ છે એ રીતે આપણે ઓપરેટ કરીને ચેક કરવાનું છે. હું લોડ વધારવા જઈ રહ્યો છું. તમે જોઈ શકો છો લોડ વધારું છું ધીરે ધીરે. છ એમ્પિયર સુધી આપણે પહોંચી ગયા છે. 8 એમ્પિયર તમે જોઈ શકો છો જે આપણો સોર્સ સાઈડ છે 8 એમ્પિયર ઉપર આપણે ટ્રીપ થયું છે. એનો મતલબ એ છે કે આપણો જે લોડ સાઈડ હતો એ આપણો 4 એમ્પિયર પર ટ્રીપ થયો. આપણો છે 7 એમ્પિયર પર અને સોર્સ સાઈડ 8 એમ્પિયર પર ટ્રીપ થયું. આપણે કરંટનો આપણો ગ્રેડિંગ કરેલો છે. ધીરે આમાં ઓછું છે, ઇન્ટરમીડિયેટમાં વધારે છે અને સોર્સ સાઈડ પણ વધારે છે. આ રીતે આપણે આપણા કરંટ ગ્રેડિંગ ઓવર કરંટ પ્રોટેક્શન છે એ આ પ્રમાણે અમે સિસ્ટમ બનાવેલી છે. થેન્ક યુ. હેલો ફ્રેન્ડ્સ, સચિન રાણા. આજે કરંટ ટાઈમ ગ્રેડિંગ ઓવર કરંટ પ્રોટેક્શન સિસ્ટમ છે તેના ફાયદા અને ગેરફાયદા વિશે ચર્ચા કરીશું. જેમાં ફાયદામાં જોઈએ તો સિલેક્ટિવ પ્રોટેક્શન સિસ્ટમ મળે છે આપણને. જેમ કે જે સેક્શનની અંદર ફોલ્ટ થાય છે તે સેક્શન આઇસોલેટ થાય છે અને બીજું સેક્શન ચાલુ રહે છે. એનો મુખ્ય ફાયદો એ છે કે જ્યારે ફોલ્ટ શોધવો હોય તો બહુ સરળતા પડે છે. આ સિસ્ટમમાં તેની ડિઝાઇન અને ઇન્સ્ટોલેશન ખૂબ જ સરળ છે, જેથી તેનું મેન્ટેનન્સ કરવું સહેલું છે. અને જો રિલેનું સેટિંગ યોગ્ય હોય તો સિસ્ટમ ખૂબ જ સારી રીતે કામ આપે છે. અને આ સિસ્ટમની અમુક લિમિટેશન છે, જેમાં આ સિસ્ટમમાં ટાઈમ ડિલે વધારે જોવા મળે છે. દૂરનો ફોલ્ટ હોય તો રિલે થોડો બીજી પ્રોટેક્શન સિસ્ટમ કરતાં વધારે સમય લે છે. ઝડપ થોડી ઓછી છે અને આમાં કોર્ડિનેશન થોડું મુશ્કેલ બને છે. જો રિલેના સેટિંગ વ્યવસ્થિત ના હોય તો રિલેનું કોર્ડિનેશન થતું નથી. અને હાઈ વોલ્ટેજ માટે આ પદ્ધતિ એટલી અસરકારક નથી જેટલી લો વોલ્ટેજ સિસ્ટમમાં ઉપયોગ થાય છે. થેન્ક યુ.